નમસ્કાર મિત્રો, મારું નામ શૈલ્પેશભાઈ કાછડિયા. શું તમે યુટ્યુબ વાપરતા ડોલરમાં પૈસા કમાવા હોય તો એનો આ 7મો ભાગ છે. પહેલા 6 ભાગ તમે ન જોયા હોય તો મારા પેજ ઉપર તમે જોઈ લેજો. આ 7મો ભાગ છે. હું તમને સ્ટેપ બાય સ્ટેપ એટલું મસ્ત શીખવાડીશ ગુજરાતી ભાષામાં તો તમે બધા ડોલરમાં પૈસા કમાવા મળશો. હું કમાવું છું અને તમને બધાને કમાતા કરી દેવા, પણ શાંતિ કરો, ધીમે ધીમે થાય. બહુ બધા લોકો મને એટલા વોટ્સઅપમાં મેસેજ કરવા મળ્યા છે અને કલ્પેશભાઈ તરત જવાબ આપો, પણ ઘણીવાર વાર લાગે તો શાંતિ કરજો. તમે લોકો ઘણીવાર એમ કહો છો કલ્પેશભાઈ મારે લોકો આટલા ફોલોવર થઈ ગયા છે, 5-5, 10-10, 15-15 હજાર રૂપિયા, પણ હજી મારે પે આઉટમાં બેલેન્સ નથી બતાવતું, તો મારે શું કરવું એમ? તો એના માટેનું આજે એક બે મસ્ત જુગાડ બતાવું છું. આજે મારી પાસે એક ભાઈ આવ્યા હતા એક ફોન લઈને કે મને કલ્પેશભાઈ તો એ લોકોએ કોકના વિડીયો અપલોડ કરેલા કથાના બીજા ત્રીજા કોકના, તો એ લોકો કોપીરાઇટનો કેસ ઠોકી નાખ્યો ઉપર, તો એને પહેલા રિમૂવ કરવો પડે. તો કોપીરાઇટ છે કે નહીં, એને ક્યાં રિમૂવ છે, કેમ જોવું, એના માટે મેં મસ્ત વિડીયો બનાવ્યો છે. આ વિડીયો ખૂબ શેર કરો તો ધીમે ધીમે તમે પણ ડોલરમાં પૈસા કમાવા મળશો. ઘણીવાર તમારે 50-60 હજાર ફોલોવર હોય અને છતાં તમારે પૈસા નથી આવતા, તો ક્યાં પ્રોબ્લેમ છે એના માટેના નાનો વિડીયો બનાવું છું. વિડીયો ખૂબ શેર કરો અને મારા પેજને ફોલો કરી દેજો, તો સ્ટેપ બાય સ્ટેપ તમને બધાને ડોલરમાં પૈસા કમાતા કરી દેવાના. ખૂબ ખૂબ ધન્યવાદ. તમારે તમારું ફેસબુક હોય ને જે ઉપર ફોટો, ત્યાં ટીક મારો ને એટલે તમને જો 9.8 હજાર ફોલોવર છે, બરોબર, પણ એને પૈસા નથી આવતા હજી. તો ક્યાં પ્રોબ્લેમ છે એ જે તમને બતાવવા જઈ રહ્યો છું. મેં જો તો પ્રોફેશનલ ડેશબોર્ડમાં તમે જશો ને એટલે એની અંદર તમે જો તો જોઈને આ ટાઈપનું થઈ ગયું. હકીકતમાં ત્યાં લીલા કલરનું હોવું જોઈએ, મતલબ કે એમાં પ્રોબ્લેમ છે. કોપીરાઇટનો કેસ નાખી દીધો છે ને ઉપર લીલા કલરનું, એમાં આમાં લીલા કલરનું હોવું જોઈએ, મતલબ આમાં પ્રોબ્લેમ છે. કોઈના વિડીયો ઉપાડીને આમાં મૂકેલા હોય ને આ લોકોએ, એટલે કોપીરાઇટનો કેસ નાખેલો છે, એટલે પૈસા નથી આવતા. આને પહેલા રિમૂવ કરતા શીખો તમે. હું આજે મસ્ત રિમૂવ કેમ કરવું શીખવાડું છું. તમારે શું કરવાનું, કોપીરાઇટ તમારે આ ટાઈપનું આવી ગયું તો ડોલરમાં ક્યારેય પૈસા નહીં આવે, તો તમે આ બહાર આવી જાઓ, આ ટાઈપના બહાર આવી અને ઉપર જો તમને જે 3 ડોટ દેખાય છે ત્યાં જવાનું, પછી નિશ્ચય કરો એટલે જો લખ્યું છે ભાઈ મદદ વાળું, બસ પહેલામાં એમાં ટીક મારો ને તમે એટલે ત્યાંથી આપણને ખબર પડે કે ક્યાં પ્રોબ્લેમ છે. આ વિડીયો ખૂબ શેર કરો અને જો જ્યાં લખ્યું છે ભાઈ સમર્થન ઇનબોક્સ એમાં ટીક મારો એટલે જ્યાં જ્યાં તમે કોઈના કોપીરાઇટ કર્યા છે તમને ખબર ન હોય કે અહીંયા કોપીરાઇટ થઈ ગયા. જો આ લોકો અહીં કરેલા છે. આના છોકરાનો બર્થડે હતો ત્યારે એને કોકનું હેપી બર્થડેનું ગીત મૂકેલું એના છોકરાના ફોટાની પાછળ, તો જેનું ગીત હતું એને આ કોપીરાઇટ મૂક્યું છે. હવે કોપીરાઇટ કોઈ રિમૂવ કરવાના પૈસા નથી ભરવાના, કોઈ ભરતા નહીં. આમાં કેવું 90 દિવસ પછી ઓટોમેટિક રિમૂવ થઈ જાય. તમારે જો આ ફોટા હોય ને ત્યાંથી રિમૂવ કરી નાખવાના. અને ગ્રુપમાં કોઈને મોબાઈલ રિપેરિંગ શીખવું હોય તો મેં મોબાઈલ રિપેરિંગ પણ શીખવાડું છું. ખૂબ ખૂબ ધન્યવાદ.